ના દેવો છે સંસાર ઓલી રાણી કરે રે આવો ને દેશ લડાય આપણે પ્રેમ સખી મળી છે પૂરા સંત હોય ત્યાં જઈ ભલી સદગુરુ મહારાજ રામદેવ પીરની હાલો 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 બોલો સદગુરુ દેવ સદગુરુ શરણે નમો માંગુ પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દીજીઓ હે હરિ રસ્ય અમૃત સ્વાદ તો સાહેબ તોરી સાયબી सब घट रही समाय जुमेंदी के पान में हे लालन रही सुपाय सुंदड़ी ओढ़ू तो रंग छुआ रंग रंगी हो मैं तो ढूकालो कामड़ो इन्हें लागे न दाज को सुंदड़ी ना सेड़े माए बांधी दास चारे वेदरे पर बे पूंजानी मानी सोंदड़ी
સુધ બુધના સરખા માએ માંડિયા રે માં સુધ બુધના સરખા માએ માંડિયા સુધ બુધના સરખા માએ માંડિયા રે માં સુધ બુધના સરખા માએ માંડિયા પ્રેમ તણા પિંગણીએ પીંગાય રે માં પ્રેમના રે પિંગણીએ પીંગાય રે માં કર દે પૂંજાણી માની સોંદડી અમર માની કર દે પૂંજાણી માની સોંદડી એના બનાવ્યા તો ફાળિયા રે માં એના બનાવ્યા તો ફાળિયા એના બનાવ્યા તો ફાળિયા રે માં એના બનાવ્યા તો ફાળિયા એક ધરતી ને તું જો આપ રે માં એક ધરતી ને તું જો આપ રે માં કર દે પૂંજાણી માની સોંદડી અમર માની કર દે પૂંજાણી માની સોંદડી
પ્રતાપ સાધુ બોલિયા રે માં ગુરુના પ્રતાપ સાધુ બોલિયા ગુરુના પ્રતાપ સાધુ બોલિયા રે માં ગુરુના પ્રતાપ સાધુ બોલિયા ભક્તિએ ને આત્મની ઓળખાણ રે માં ભક્તિએ ને આત્મની ઓળખાણ રે માં હરકે પૂંજાણી માની ચૂંદડી અમર માની હરકે પૂંજાણી માની ચૂંદડી ના સણે માએ તાજી લીધેલા તારે વેદ રે હરકે પૂંજાણી માની ચૂંદડી અમર માની હરકે પૂંજાણી માની ચૂંદડી સતગુરુદેવ હિંમતભાઈ આવો માયકમાં બોલવું તો છે હિંમતભાઈ ને ઘણા હિંમતભાઈ ને હાથ કરતો નહીં હમણાં હિંમતભાઈ ને બોલે હિંમતભાઈ નાના ઓળખા जानवर लगे બોલો સદગુરુ દેવની પદવંદો ગુરુ સાધકો પલ પલ કરો પ્રણામ સદગુરુ આપ પ્રતાપ છે
પ્રગટ ભયો આત્મ રામ દોરી લગી નિશાન સે ઓહંગ યજમ પાજાપ સે खुल गए ब्रह्म कपाट सदगुरु के प्रताप छे सदगुरु के प्रताप छे खुल गए ब्रह्म कपाट कायर हो सो गिर पड़े ऐसी वसनी वाट ऐसी वसनी वाट पाट घट में पीछा मन मगन भयो विश्राम प्रेम गुरु पुराण पेख्या गुरु कृपा बिन सुटे न ग्रंथि माया महाविकार राम कृष्ण गुरु सेविया रवि सदगुरु ने धार सत भजन दी कर ले गुजारा मेरा सतगुरु माई बोले मेरा सतगुरु माई बोले माइला शहर में रतन यमूलक वस्तु भरी सेवण तोले वस्तु भरी सेवण तोले दिल दरिया माय अखंड दियो देखो विनानु मन डोले दिल दरिया मां भाई अखंड दियो देखो विनानु मन डोले प्रार्थना भूल्या गुरु विना ताला कौन खोले प्रार्थना भूल्या गुरु विना ताला कौन खोले सत भजन दी कर ले गुजारा
ગગન ગુફામાં ગુપત ગેબે 52 બારસો હમ બોલે ગગન ગુફામાં ભાઈ ગુપ્ત ગેબે 52 બારસો હમ બોલે નૂર તકત પર નામ નિરંજન નૂરતે સુરતે નટકેલે નૂર તકત પર નામ નિરંજન નૂરતે સુરતે નટકેલે સત ભજન ભી કર લે ગુજારા મેરા સતગુરુ માઈ બોલે માયલા શહેર મેં રતન યમુલા વસ્તુ ભરી છે વણતોલે આદિ અનાદિની જેને તઈ ઓળખાણ્યો મૂળ ભજન એ નહીં મેલે આદિ અનાદિની જેને તઈ ઓળખાણ્યો મૂળ ભજન એ નહીં મેલે હે લાગી પ્રીત ગુરુ સાહેબ સાઈ ફળ લાગ્યા જેનો વૃક્ષ વેલે હે લાગી પ્રીત ગુરુ સાહેબ સાઈ ફળ લાગ્યા જેનો વૃક્ષ વેલે સત ભજન ભી કર લે ગુજારા મેરા સતગુરુ માઈ બોલે માયલા શહેર મેં રતન યમુલા વસ્તુ ભરી છે વણતોલે
ભજનથી કર લે ગુજારા રામ સતગુરુ માઈ બોલે માયલા શહેર મેં રતન યમુના વસ્તુ ભરી સેવણ તોલે પટાલ કાવ્યા ધણી હજુરના અવર દિલ હવે નહીં ડોલે પટાલ કાવ્યા ભાઈ ધણી હજુરના અવર દિલ હવે નહીં ડોલે કહે રે રામ ગુરુ પણ પ્રતાપે અમારા પ્યાલા કોઈ સંત પીવે અમારા પ્યાલા કોઈ સંત પીવે સત ભજન થી કર લે ગુજારા મેરા સત ગુરુ માઈ બોલે માયલા શહેર મેં રતન યમુના વસ્તુ ભરી જેવણ તોલે વસ્તુ ભરી જેવણ તોલે પાણી જોઈશે અમારા ગોરધનભાઈ આવ્યા હે ગોરધન ભીખા તમારા ભાઈ મિત્ર તો આપણને એવું લાગે ને કે ઈશ્વર કેવો હોય છે પરમાત્મા કેવો હોય છે કરતા કુદરત જગત સર્જનહાર પરિબ્રહ્મ પરમાત્મા ઈશ્વર કેવો હશે ક્યાં હશે કોને કેવો અને ક્યાં અત્યારે બિરાજમાન છે એની સમજણ આપણે થોડી ઘણી કાંઈક લઈ હકીકત ઈશ્વર કેવો કોને ગુરુ કોને કહેવાય ગુરુ એટલે શું આપણને રવિ સાહેબ મહાત્મા એની સોખવટ કરીને વાત કરી છે જો ભજનની કડી સમજાય તો રાગ સમજાવો સમજાય ન સમજાય કાંઈ પણ એના શબ્દ જો સમજાય ને તો કામ થઈ જાય એવું છે શબ્દ સમજાય તો કામ થઈ જાય એવું છે પણ શબ્દ સમજાય તો એમાં ઈશ્વર કેવો છે ક્યાં છે ઈશ્વર કેવો કોને એની ગતિ કઈ છે એની વિધિ શું છે એ સમજાઈ જાય એવું છે જો મેળ પડી જાય શબ્દનું મંથન થઈ જાય તો અખિલ વિશ્વની અંદર ત્રિકળાબાદ રહેલું તત્વ તે આત્મા પરમાત્મા સદગુરુ છે જે આપણા ઘટની અંદર બિરાજમાન છે ને એનાથી આ દેહ વિદ્યમાન છે તો સંતો મહાપુરુષો કે જેને તમે પરમાત્મા કયો કરતા કુદરત કયો ઈશ્વર કયો પછી એ પરમાત્માના 1000 નામ લઈ એનું સંબોધન કરો કે આરાધના કરો એ પરમાત્મા ત્રિકાળાબાદ સત્ય સ્વરૂપે આપણા ઘટની અંદર બિરાજમાન છે કોઈ સદગુરુની શાન લઈ તમારા મન વૃત્તિના પ્રવાહને એમાં રાખો સત્ય ભજનથી કર લે ગુંજારા તો મેરામ સદગુરુ માય બોલે તમારા દેહ મંદિરની અંદર પરમાત્મા અટાણે પ્રગટ બોલી રહ્યો છે
આ મંદિરની અંદર ભગવાનની પ્રતિમાની સ્થાપના કરીએ, પૂજા અર્ચના કરીએ, શ્રદ્ધા રાખીએ તો આપને તો એનું ફળ પણ મળે. પણ સંતો મહાપુરુષો કે તમારા દેહ મંદિરની અંદર અત્યારે બોલી રહ્યો છે, બોલે ઈ જ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની જન અજ્ઞાને કરીને આંધળો જે પાંચે છે ને એને આગો આગો જોઈ ગોતે. મેરામ સદગુરુ માય બોલે, માયલા શહેર મેં રતન અમૂલક. અમૂલ્ય રત્ન રૂપ કહેવાય, જે રતનનો ખજાનો કહેવાય, જેનું કોઈ માપ થાપ ન થઈ શકે. એ આત્મા છે, એ પરમાત્મા છે, એ જ જ્ઞાનનો ખજાનો છે કે જેનું કોઈ માપ ન થઈ શકે. દુનિયામાં તમને જે કાંઈ દેખાય છે ને બાપા, એ આત્મા પરમાત્માનો ખજાનો જ છે. વિજ્ઞાન એમાંથી જ પ્રગટ થાય છે. આપણને બહુ અજાયબી લાગે ને, હે? અનંત બ્રહ્માંડો એમાંથી બન્યા છે અને હજી એમાંથી બની રહ્યું. એ જ્ઞાનના ખજાનાની બાપા કોઈ સીમા જ નથી. હે વિજ્ઞાન એમાંથી જ પ્રગટ થાય છે. આપણને બહુ અજાયબી લાગે ને કે ઓહો, વિજ્ઞાનના કેવા સંશોધન. અમેરિકામાં બેઠેલા માણસને આપણે મોબાઈલમાં જોઈ લઈએ. આ 1-2 મિનિટમાં ક્યાં અમેરિકા આવ્યું ને ક્યાં આપણું ગુપ્ત પ્રયાત. 2-3 મિનિટની અંદર અમેરિકામાં બેઠેલા માણસને આપણે આપણા મોબાઈલમાં જોઈ લઈએ. આ કેવા સંશોધન. હે આ કોની કર્યા? એ જેને કર્યા હોય એને પણ કરવા વાળાના માઇન્ડમાં પ્રેરણા તો ઓલ્યા આપી ને બાપા. હે આત્મા એ જ્ઞાન ને વિજ્ઞાનનો ખજાનો છે, જેનું કોઈ માપ જ ન થઈ શકે. માપ થાપ કશું નહીં, નહીં કોઈ તોલ અતોલા, જેની કોઈ તુલના ન થઈ શકે, તોલ ન થઈ શકે, માપ ન થઈ શકે. માપ થાપ કશું નહીં, નહીં કોઈ તોલ અતોલા, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપ. કોઈ સદગુરુની છાન લઈ અને કાંઈક ખોજ કરી એટલે સમજીને આ વસ્તુ પ્રગટ બોલ્યા. સમજીને આ વસ્તુ પ્રગટ બોલ્યા. આ મહાપુરુષોની શાન લઈ એ ચેતન પુરુષની પારખ કરી અને આ અનુભવના 2 શબ્દ આપણને વાણી દ્વારા કહે છે ને, એ શાન સમસ્યા છે. એ શાન સમસ્યા છે. આ દેહરૂપી દેવળની અંદર, આ ઘરની અંદર, આ નગરની અંદર જે દીવો પ્રકાશી રહ્યો છે એને એનાથી બાપા અંજવાળું છે ને. આ દેહમાં ચૈતન્ય રૂપી દીવો બળી રહ્યો છે. આ દેહ રૂપી નગરની અંદર બધા જ ઘરમાં એનાથી અંજવાળું થાય છે ને. હે તો દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિનાનું મારું મન ડોલે. જ્યાં સુધી આ ચેતન પુરુષની પારખ નથી કરી ત્યાં સુધી આ મન જ્યાંને ત્યાં ભટક્યા કરે છે, જ્યાંને ત્યાં ભમ્યા કરે છે. એનું કારણ, એનું ઉદ્ભવ સ્થાન, એનું મૂળ સ્થાન એને મળ્યું નથી. દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિનાનું મારું મન ડોલે. જે મહાપુરુષો આ શાન લઈ, સમજણ લઈ, આ મહાપુરુષો એ એક શાન લઈ ચેતન પુરુષની પારખ કરી, એ મહાપુરુષોને મનની દોડ મટી ગઈ ને, એના મનનો ભટકાર મટી ગયો ને, એના મનની તાણાવાળ મટી ગઈ ને. કે ક્યારે? કે આ વસ્તુની ખોજ કરી ત્યારે. દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિનાનું મારું મન ડોલે. ભ્રાંતિના વરિયા ભવ ભવ ભૂલ્યા, સદગુરુ વિના તાળા કોણ ખોલે? હે કોઈ સદગુરુ મળી જાય બાપા તાળા ખુલ્લી જાય ને. પણ જ્યાં સુધી ભ્રાંતિ છે ને ત્યાં સુધી આ જીવને જન્મો જન્મ ભટકવું પડે. પણ ભ્રાંતિ તો ઘણા પ્રકારની કહેવાય બાપા. એમાં મૂળ ભ્રાંતિ હું દેહ છું એ મોટા મોટી ભ્રાંતિ છે. દેહપણાના ભાવે કરીને અનેક પ્રકારની ભ્રમણાને ભ્રાંતિ થાય છે. પણ હું દેહ છું એ મોટા મોટી ભ્રાંતિ છે. તું દેહ નથી, દેહમાં રહેવા વાળો શુદ્ધ ચૈતન્ય તમારું નિત્ય સ્વરૂપ છે. પણ આ દેહની ગ્રંથિ બંધાણી ત્યારથી જ આપણને એવડો પાઠ પાકો કરાવવામાં આવ્યો છે ને, જન્મમાં ત્યારથી, કે આ તાર કાકા કહેવાય, હે આ તાર મામા કહેવાય, આ તારી માસી કહેવાય, આ તારા ફઈ કહેવાય, આ તારી ઘોડી કહેવાય, આ તારી વાડી કહેવાય, આ તારું કહેવાય, આ મારું કહેવાય, આ તારું નામ કહેવાય. પણ નામ તો આ દેહ જન્મમાં પછી પાડ્યું ને, રબર સ્ટેપ ચીક્કો પછી માર્યો કે જન્મમાં તારે આ કપાળે લખેલું હતું પ્રતાપ. આ દેહ જન્મમાં પછી રબર સ્ટેપ ચીક્કો માર્યો
પણ એ નામ આપણને એટલું રૂઢ થઈ ગયું ને બાપા કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાની અંદર ફઈબાઈએ જે આપણા દેહનું નામ પાડ્યું એ નામ એટલું રૂઢ થઈ ગયું કે તમે ગમે ગાઢ નિંદ્રાની અંદર સૂતા હો ને તમને કોઈ પડકાર કરીને બોલાવવામાં આવે કે હે પ્રતાપભાઈ, હા તને એલા આટલી નિંદરની અંદર ખબર છે કે તારું નામ પ્રતાપ છે? એમ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાની અંદર સદગુરુનું નામ બાપા એટલું રૂઢ થઈ જાય ને તારે તમારું કામ થાય. પણ મારાપણાની મમતા બંધાવનાર તો ઘણા મળ્યા, પણ હાસુ મારું ઓળખાવનાર કોઈ સદગુરુ મળી જાય ને તો કામ થઈ જાય, તો કામ થઈ જાય. એલા છોકરા, તું લંડન તે આવ્યો છો, પાછો લંડન જવાનો છો? હા બાપા જવાનો છો. તો જાન પાછો આવે ને તો મારા માટે કંઈક લેતો આવજે. છોકરો લંડન ગયો, બે ત્રણ મહિના રોકાઈને પાછું આવવાનું થયું. એટલે લંડનના શોરૂમમાં ગયો કે ભાઈ મને કાંઈક આપો. તાર કે પણ કાંઈક શું? તાર કે મારા બાપુજીએ કીધું છે કાંઈક લેતો આવજે. પણ કાંઈક શું? કાંઈક નામ આપતો આપો, બાકી લંડનના ગમે એવા મોટા શોરૂમની અંદર ફરવાનું તો કાંઈક મળે એમ નથી. હે કાંઈક નામ આપો તો કાંઈક મળે, નતર કાંઈક મળે એમ નથી. એ તો એવા કોઈ ગુરુ મળે ને તો સમજાવે, બાકી દેશ પરદેશ ફરી આવો તો કાંઈક મળે એમ નથી. કાંઈક તો એવા સદગુરુ મળે તો ઓળખાવે જે તમારું સ્વરૂપ અખંડ ને અવિચળ સ્વરૂપ છે, જેનાથી આ દેહ વિદ્યમાન છે. એ સ્વરૂપ ભૂલાઈ ગયું છે. એ स्वरूप भुलाई जावानुं कारण इस पिंजर में बैठा आपको भूल गई विषय की लालसा से सदा बोल रही मैना होता है अष्टपहरी वेद का कहना. आ पांच तत्वों कलको वड़ता पोतानुं स्वरूप भूलाई गयुं छे ने. तो दिल दरिया में अखंड दीवो देख्या विनानु मारो मन डोले भ्रांतिना वरिया भव भव भूल्या सद्गुरु विना ताळा कोण खोले. हूँ देह छूं ए मोटा मोटी भ्रांति छे, वारे वारे जन्म मरणनुं कारण ऊभुं थाय छे. संतो के देह छे ने ए तारे रहेवानुं घर छे, तू घरनो मालिक छो. कुदरत महाराजे आ सगवडवाळुं मकान तने रहेवा माटे आप्युं छे, पण भाडानुं छे. एक दी खाली करी देवुं પડશે, પણ છે મકાન સારું, કમાય થાય એવું છે, યોગ કમાવાય એવું છે, માનવમાંથી દેવ બનાય એવું છે. પણ કોઈ સદગુરુના શરણે જો જીવન અર્પણ કરવામાં આવે તો હું કોણ છું એની અથાતપણે ઓળખાણ કરાવે. માનવમાંથી દેવ નિજ સ્વરૂપને જાણીને જ ત્યાં છે, કાંઈ દેવની ખાણ નીકળી નથી. સદગુરુ સંતે જ માનવમાંથી દેવ બનાવ્યા છે. तो भाई दिल दरिया में अखंड दीवो देख्या विनानु मारू मन डोले भ्रांति ना भरिया भव भव भूल्या सदगुरु विना ताळा कोण खोले. सदगुरु मळ्या तो एनी समजाव्યું કે ભાઈ તારી કોઈ જાતિ નથી, તારી કોઈ ભાતિ નથી, તારો કોઈ રંગ રૂપ આકાર નથી, તું નિરાકાર તત્વે ચૈતન્ય સ્વરૂપે જીવ નહીં પણ શિવ છો. જીવ નહીં પણ શિવ છો. હે તારું अखंड निज स्वरूप शू से? तो के गगन गुफा में गुप्पद गेबी 52 बारो सोहम बोले. नूर तकत पर आ नाम निरंजन नूरते ने सुरते कोई नट खेले. गगन गुफा में गुप्पद गेबी जे आपणो प्राण एली रह्यो छे ने एने गगन गुफा समजवी. एमा सोहम स्वामी कायम ने माटे आ गुफानी अंदर विराजमान छे. आवुं तमारुं नित्य स्वरूप छे. गगन गुफा में गुप्त गेबी गुप्तपणे गेबी गर्जना करी रह्यो छे. आ वाणी चाल्या करे छे पण ई शब्द उठी रह्यो छे क्यांथी, कोण बोलावी रह्युं छे ई देखातो नथी. ई गेबी पुरुष छे. ए गेबी पुरुष छे. दरेकना घटनी अंदर बोली रह्यो छे અને દરેકના ઘટની અંદર આના થકી અવાજ થાય છે, આના થકી વાણીની ધારા ચાલ્યા કરે છે, પણ એ વાણી ચલાવનારો શબ્દ ઉદ્ભવ કરનારો એ દેખાતો નથી નથી ને નથી. એ ગેબી પુરુષ છે. એ 52 થી 12 બોલી રહ્યો છે. એ 52 થી 12
બોલી રહ્યો છે. 52ના વિલાસે આ જગત છે, જેને તમે કરતા કુદરત કયો, જગત સર્જનહાર કયો, સોહમ સ્વામી કયો, એ 52 થી 12 છે. એ 52 થી 12 છે. આપણો 5 તત્વોનો દેહ, 9 ઇન્દ્રિય, 4 અંતસ્કરણ એટલે 13. એક એક ઇન્દ્રિયની અંદર 3 પ્રકાર, કર્તા, કાર્ય અને કારણ. આંખ એક ઇન્દ્રિય છે, એના દેવતા જોવાનો એનો વિષય છે. કાન તું કે ઇન્દ્રિય, જેના દેવતા સાંભળવાનો જેનો વિષય. એમ એક એક ઇન્દ્રિયની અંદર 3 પ્રકાર, કર્તા, કાર્ય અને કારણ. 13 39. એમાં 5 કર્મ ઇન્દ્રિય નાખો અને 5 જ્ઞાન ઇન્દ્રિય નાખો એટલે 49. અને એમાં 3 ગુણ નાખો એટલે 52. 52ના વિલાસે આખું જગત છે, જેને તમે કરતા કુદરત કયો, જગત સર્જનહાર કયો, સોહમ સ્વામી કયો, એ 52 થી 12 છે. બુજે કોઈ 52 12, જાગે હૃદય ગુરુગમ પ્રગટે, સોઈ ખેલે સો ધારા, સંતો બુજે કોઈ 52 થી 12. 52 થી 12 બોલી રહ્યો છે. જેને ગુરુગમ પ્રાપ્ત થઈ ને એને ગુરુના ગમથી ઓળખાય છે. એટલે સદગુરુના શરણે જવાની જરૂર છે, એની કૃપાની જરૂર છે. હરિગુરુ સંતની કૃપા એ કરીને જ પોતે પોતાના નિજ સ્વરૂપની ભાન કરી શકે છે. એટલે આપણને થયેલું દર્દ આપણે ઓળખી શકતા નથી. એટલા માટે ડોક્ટર પાસે જવું પડે ને. ઈ એમ કે ભાઈ તને દુખાવો થાય એનું કારણ સારણ ગાંઠ છે. જે ડોક્ટર નિદાન કરી દે તોય આપણને આપણું દર્દ સમજાય. એમ પોતે પોતાના સ્વરૂપની ભાન કરાવનાર કોઈ સદગુરુ મળી જાય ને તોય સમજાય કે આવું તમારું દેહ દેવળ છે. દેહ તું નથી, 9 ઇન્દ્રિય તું નથી, 4 અંતસ્કરણ તું નથી, જેના થકી બધું થઈ રહ્યું છે એ તું નથી. એ તો નથી. તો આપમાં છે પણ ઓળખાતો નથી. જેમ પાવક રહ્યો પાણે, કહે કાળુરામ આવા સદગુરુ મળે તો ઓળખાવે નામને અદાણે. હે સાધુ આ સંસારિયામાં આવા સમજુ તો કોક કોક ઠેકાણે. તો ગગન ગુફામાં ગુપ્ત ગેબી ગુપ્તપણે આ વાણીની ધારા ચાલ્યા કરે છે. પણ આ તો નેણે ન આવે, નિગમ જગાવે, વાણી રહિત વિચારો. અનંત સત્ય તો એને કહીએ જે નવધાથી ન્યારો. આંખોથી દેખાતો નથી પણ અખંડ વાણી ધારા પ્રવાહ વહાવ્યા કરે છે. પણ આ તો આપણે પહેલાથી બોલતા આવીને સાંભળતા આવી એટલે નવાઈ લાગતી નથી. બાકી વિચાર કરવા શબ્દ અવાજ થાય છે કેમ? અને એ એક માનવના ઘટમાં જ થાય છે વાલા, બીજે કઈ શબ્દ અવાજ થતો નથી. ગુપ્ત ગેબી દરેકના ઘટની અંદર, ગગન ગુફામાં દરેકના પ્રાણની અંદર આનો ધ્વનિ ઉઠી રહ્યો છે. ગગન ગુફામાં ગુપ્ત ગેબી 52 12 સોહમ બોલે. નૂર તખત પર આ નામ નિરંજન, નૂરતે ને સુરતે કોઈ નટ ખેલે. શ્વાસો શ્વાસ એને જ નૂર કહ્યું છે. એમાં આ નામનો રણકાર કાયમિકને માટે ઉઠી રહ્યો છે. આપણને આપણા સદગુરુએ જે ભાન કરાવરાવી ને એ આપણા ઘટમાં જે વસ્તુ હતી એની ઓળખાણ કરાવરાવી છે. જે તમારા પ્રાણની અંદર જે વસ્તુ પડી છે એની હું તમને ખાલી ઓળખાણ, આ તારા ઘરનો ખજાનો તને ઓળખાવાનો છે. તારો જ માલ તને આપવાનો છે, બહારથી લાવીને કાંઈ વસ્તુ આપવાની નથી. દરેક સંતો મહાપુરુષો માંડીને પરમાત્મા દેખાડતા નથી. જેમ સેમ એની ઓળખાણ આ નિજ ઘટમાં કરાવે છે કે આવું તમારું દેહ દેવળ છે. એમ દરેક સંતો મહાપુરુષોની સાક્ષી છે ને, બધા મહાપુરુષોની સાક્ષી છે ને. યોગીરાજ ગોરખજીતીએ કીધું, 5 को मार 25 को मना ले, पकड़ ले उनकी सिल सोटी. ओहंग ने विचारीने सोहम ने संभाळतो હું વખાણું બુદ્ધિ તમારી મોટી. હર હર આ હીરા પરખ લે, શબ્દ પરખ લે, નિજ બુટી સ્વાતિ શબ્દ ને લીખ લે જોગી, બાકી બધી વાતો ખોટી. સ્વાતિ શબ્દના નામથી ધ્યાનથી સંતના સંત પાક્યા ને. દરેક સંતો મહાપુરુષોએ આ જ લક્ષ્ય બતાવ્યું છે.
આ જ ધ્યાન બતાવ્યું છે ને. ઓમ સોમના જાપ જપી ત્રિકુટી તકિયા ઠેરાયા, साली सुरता ने किया समागम तो सूक्ष्म से समोया, मेरे ध्यान में नजर में मोती. दरेक संतो महापुरुषो आ निशान पर आंगળી સીંધી છે. આ જ લક્ષ્ય બતાવ્યું છે, આ જ ધ્યાન બતાવ્યું. ઉગારામ દાદાએ કીધું ને, ઓમ સોમ રણુકાર में निज दिन गुरु गम जागे. ओमकार निराकार માં કોઈ ગુરુની શાન લઈ આ અર્ધ માત્રા આરાધે તો તારા ઘટમાં અખંડ ઝાલરો વાગે. કોઈ ગુરુગમ જ્ઞાની જાગે, તારા ઘટમાં નાદ બ્રહ્મની અખંડ ઝાલર વાગી રહે છે. આ ઠાકર બિરાજે એનો પુરાવો છે, ઝાલર વાગે. આવું તમારું દેહ દેવળ છે. તો દરેક સંતો મહાપુરુષો આ જ લક્ષ્ય બતાવ્યો ને. સોહમ શબ્દે સુરતા સાધો જોઈ લો એના જવાબમાં, દાસ ધીરો કે મારા દેહમાં દર્શન, મને સદગુરુ મળ્યા એના પ્રતાપમાં. તો એનો જવાબ બાપા એમનામ થતો નથી. એના માટે પોરાટે જાપ જપો. રાત ને દિવસ જે નામમાં લાગ્યા ને એની વાત છે. પોરાટે જાપ જપો, જુક્તિ જાણી લ્યો. એ જાપમાં સદગુરુ પાસેથી આ જુક્તિ જાણી લ્યો. ખોટા સ્નેહને જાને ત્યાં વાપરો, એને આકળીને નામમાં લગાડો તો અલખ બોલે છે આપમાં. અવિનાશી પરમાત્મા તમારા ઘટની અંદર બોલી રહ્યો છે. એમ દરેક સંતો મહાપુરુષોની સાક્ષી છે ને. સદગુરુએ આપણને જે ભાન કરી બતાવી એ નિશાન ઉપર આપણે જીવન જીવવા મળીએ તો સંતોના કામ થયા એમ આપણા થઈ જાય. સંતોનું કામ થયું એમ આપણું થઈ જાય. પણ ઓલા કેન જેવું છે કે તારે વણ ઘઉં બહુ હારા ત્યાં કા બિયારણ ક્યાંથી લાવ્યો તો ફલાણે આવી રીતે વાવ્યું ને આવી રીતે પાણી પાયું ને આવી રીતે નિંદામણ કર્યું ને આવી દવા નાખી તું આવી રીતે મહેનત કરતો તારે ઉતારો સારો આવે. એ મહાપુરુષોના અનુભવના વખાણ સાંભળીને આપણે કંઈક કરવું તો પડશે ને. નિંદામણ કરવું પડશે ને, એના માટે કંઈક કરવું પડશે. પણ કરવું પડે આટલું, પોરાટે જાપ જપો, જુક્તિ જાણી લો. એ જાપમાં ખોટા સ્નેહને સાંકળીને નામમાં લગાડો તો અલખ બોલે છે આપમાં. રટણા રટી લે ઘડી ઘડી, મનવા ભજી લે હરી. નૂર તખત પર દરેકના ઘટની અંદર, નૂર તખત પર આ નામ નિરંજન દરેકના પ્રાણની અંદર આનો ધ્વનિ ઉઠી રહ્યો છે. એ નૂરત નિશાને સુરતાનો તાર સાંધી, એ નૂરત નિશાને સુરતાનો તાર સાંધી એ સદગુરુના નામમાં વળગી જાય તો આપણો જન્મારો સફળ થઈ જાય ને. આપણો જન્મારો સફળ થઈ જાય. પણ આ તો દોર ઉપર નટ ચડેલો ખેલ કરે એવો ખેલ છે. દોર ઉપર નટ ખેલ કરે એવો ખેલ છે. જોતા આપણને હેલું લાગે, પણ આધાર વગરનું દોવડે હાલી જવું તો એ તો એ હાલતો એટલે આપણને હેલું લાગે. એટલે આ શબ્દોના ખેલ છે, સુરતાના ખેલ છે. મહાપુરુષોને ધન્યવાદ અપાય. સંસારમાં રહ્યા, વ્યવહારના કાર્યો કર્યા, નાના મોટા સુખ દુઃખ આવ્યા, સંકટો આવ્યા, આવરણો આવ્યા, પણ દોર ઉપરથી હેઠા ન પડ્યા. દોર ઉપરથી હેઠા ન પડ્યા. આ તો ખરો ખેલાડી છે. સુરત નિશાન ઉપર સુરતાનો ધ્યાન રાખીએ અને ખેલે છે ને, એને અહીંયા અનુભવની વધાયું એને ત્યાં વાગે છે. એને અહીંયા અનુભવની વધાયું એને અહીંયા વાગે છે. પણ હારે હારે રમતા રમતા કૂદવા વાળાનો કોઈ પાર નથી. કૂદવા વાળાનો કોઈ પાર નથી. એક કુટુંબમાં કંઈક દેવનું હુજતું કરવાનું હોય છે અને મોટું માંડલું રાખવાનું નક્કી કર્યું. અને કે ભૂવો નથી કે ભૂવો તાપો. એટલે એમાં ખર્ચ કરવું પડે ને. આ ગુરુ પૂનમ કરીએ બાપા એમ નામ થાય, એમાંય ખર્ચ કરવું પડે. તે ઓલામાં કોઈ કુટુંબે નક્કી કર્યું કે કંઈક ખર્ચ કરવું પડે, કે આપણે એક કરીએ કે એક કામ કરીએ કે 1000 રૂપિયા કરીએ. એમાં કુટુંબમાં એક બિચારો નાનો માણસ, એને આવડા લોકોએ કીધું કે ભાઈ આપણે 1000 નક્કી કર્યા છે, તારે 1000 દેવાના છે. આ બિચારો ભલો ભોળો માણસ, નાનો માણસ, રોજે રોજનું કરીને ખાય. તે એની ઘરવાળીને કીધું કે આવડા 1000નું કહેશે કેમ કરશું?
તાર કે ભાઈઓ ભાગે દેવા પડે, ભાઈઓ ભાગે દેવા પડે, પણ અટાણે આપણા ગંજામ એક રૂપિયો હોય નહીં. તાર કે કાંઈ નહીં, મારા માવતરથી લઈ આવું, પણ ભાઈઓ ભાગે દેવા પડે. તો કે લઈ આય ને. તે ઘરવાળે 1000 રૂપિયા લાવીને ભાઈઓ ભાગે થાતા થાય આપી દીધા. ટાણું આવ્યું ને દેવનું કાર્ય ચાલુ થયું. ભૂવા આવ્યા ને રાવળ દેવ આવ્યા ને ડાક મીણ્યું વાગવા. હરે આવી થી એને ચાલુ કર્યું. હરખે હરખા 20-25 જુવાંદડા મીણ્યા, ધૂતકારીઓ મારવા. અડધા હાસા ને અડધા ખોટા, અડધા ને હરે આવી હતી ને અડધા ને નહોતી આવી. પણ ધૂતકારીઓ મીણ્યા મારવા એટલે ઓલો બિચારો ભલો ભોળો માણસ એક બાજુ બેઠો બેઠો આમ જોયા કરે. એમાં એની ઘરવાળીનું ધ્યાન ગયું કે હું આપણે 1000 નથી દીધા, આ બધા ધૂણે ને આપણે આકાનો ધૂણે. એક છોકરો નીકળ્યો કે એને બોલાવ્યો કે અહીંયા આવ્યો કે અમે તાર ભાઈ બેઠા છે ને એને બોલાય. છોકરો ગયો કે તમને મારી ભાભી બોલાવે. ત્યાં ઊભો થઈને ગયો, શું છે કે આપણે 1000 નથી દીધા, કે પણ દીધા છે ને. તાર કે આ બધા ધૂણે ને તમે ક્યાં નો ધૂણું? તાર કે મને નથી આવડતું. એ જેવું આવડે એવું ભાઈઓ ભાગે ધૂણવું પડે. તાર કે તો તું થોડીક હામી આવી ને તો મને હિંમત આવે. ઘરવાળી કે હાલો. ઘરવાળી બેઠી હામી, અને આ તો ભલો ભોળો માણસ માથે પન્યું નાખીને ધૂતકારી મારી. તે ધૂતકારી મારી એટલે ઓલા જે બીજા ધૂણતા હતા ને એ બધા બંધ થઈ ગયા ને વિચારવા માંડ્યા જો આ ભોળા દેવ આવે ને એ હાસા હોય, ભલો ભોળો માણસ છે, આના પન્નીમાં દેવ આવ્યા હોય ને એ હાસા હોય. એટલે ઓલા બીજા ધૂણતા હતા એ બેહી ગયા. એટલે આની તરત આંગળે જાણે, આની તરત આંગળે પકડી કે કોણ છો? કે રામો. તે કે તારા પન્નીમાં કોઈ આવ્યું? તાર કે ના ના, હું તો ભાઈઓ ભાગે ધૂણું. આમ ઝાઝા ભાઈઓ ભાગે ધૂણે. હે હાસા તો કોક હાસા હાથ સદગુરુ જેને પન્નીમાં આવ્યા એની હાકલું જોવો, એના પડકારા જોવો. હે હાસા સદગુરુ જેના પન્નીમાં આવ્યા ને બાપા, એની તો કીધું કે તૂટી ભળે ભલે ધરણી આકાશા, સુકાઈ જાય સમુદ્રની સ્વાતું, તોય વિસરે નહીં પીયું ને દેહ કરે નાતો. એ કલેજે સેદ લાગ્યા ગુરુના વેદ હું જાણે એ વાતું. આપણે આકાશ તૂટી પડે એટલે નથી કહેતા કે આવા આવરણો આવ્યા, આપ ફાટી પડે આવા દુઃખ આવ્યા. છતાં સંતો પોતાના સત્યના માર્ગ ઉપરથી સ્લાયમાન નો ત્યાં એ નિશાન નો સૂક્યા ને એ પાર પહોંચી ગયા, એ પાર પહોંચી ગયા. નૂર્ત કત પર આ નામ નિરંજન, નૂરતે ને સુરતે કોઈ નટ ખેલે. નૂરત નિશાન ઉપર સુરતા નો તાર સાંધી જે સાધક ખેલે છે ને એ નિશાન સુધી પહોંચી જાય છે. નટવા ઓકે નાચે ખેલે ઉભો છે વાંસ ચડી, આ પલ સૂકી ગયો આત્મા તો મારો રહેવાનો અધ્વસ છે હડી. જોજે જોગ સાધ્યો નથી તોય ખેલ આવ્યો છે ખરા કરીને. દોર ઉપર ચડેલો નટ ખેલ કરે તો બીજે તોય પોતાની વૃત્તિને સ્લાયમાન થવા દેતો નથી. આ જગત છે, બે શબ્દ મૂળાય બોલે, નિંદા ટીકાય કરે, પણ આપણે આપણા નિશાન ઉપર ધ્યાન રાખીને હાલી જવું જોઈએ. આપણે કોની ઓથમાં બેઠા છે? આપણા આરાધ્ય ધણી એવા સદગુરુ સંતે ભોજારામ બાપાએ, ભરતરામ બાપાએ જે ઓળખાણ કરાવી છે એ 16 વાળને એક રતિ સત્ય છે ને. જે વસ્તુની પારખ કરાવી છે 16 વાળને એક રતિ સત્ય છે ને. 3 ને 2 5 થાય. આ દાખલો કોઈથી ખોટો ન કહેવાય. આવા વસનના વિશ્વાસ હોય ને તો બોલવા વાળા ભલે ગમે એમ બોલે, પણ આપણે આપણા નિશાન ઉપર ધ્યાન રાખીને હાલી જવું. વસનના વિશ્વાસે જ પાર પહોંચ્યા છે ને, વસનના વિશ્વાસે જ પાર પહોંચ્યા છે. આવા જેને વસનના વિશ્વાસ બંધાણા ને એના કામ થઈ ગયા. એનું કામ થઈ ગયું ને. વિશ્વાસીન ઘેર વધામણા ઉનગર આયો અમર અતીત, અલખ ને આરાધો તમારા આત્માને સાધો, જીવન કે હોય નર જોગી, જીવન કે હોય નર જોગી. તો વસનનો વિશ્વાસ રાખીને જે સંતો મહાપુરુષો ખેલે છે ને એનું કામ થઈ ગયું.
એનું કામ થઈ ગયું. તો નુરત નિશાન ઉપર સુરતા રાખી નટ ખેલ કરે, જેમ નટ ખેલે છે એમ આપણે જીવનની અંદર ભક્તિ કરવાને માટે એવી રીતે ખેલી જવાનું છે. આવું લક્ષ્યબંધ જીવન જીવી જાણવાનું છે. પણ કામ કરવાની છૂટ, વ્યવહાર કરવાની છૂટ, સગાવાલામાં જવાની છૂટ, કામ ધંધો ઉદ્યમ વ્યવહાર કરતા સદગુરુ નો ભૂલાય ને ઈ દોર નો ચૂક્યા કહેવાય. ઈ દોર નો ચૂક્યા કહેવાય. કામ ધંધો ઉદ્યમ વ્યવહાર કરતા કરતા સદગુરુ નો ભૂલાય ને ઈ દોર નો ચૂક્યા કહેવાય. તો જેને આદિ અનાદિની જેને થઈ ઓળખાણ્યું એ મૂળ ભજન નહીં મેલે. આદિ અનાદિની આ મહાપુરુષોની સમજણ છે. જે વાત વેદમાં કીધી, પુરાણોમાં કીધી, શાસ્ત્રોમાં કીધી, આગળના મહાપુરુષો ભજનવાણી શબ્દ શાકીમાં જે નિશાન બતાવી ગયું આદિ અનાદિની સત્ય ધર્મની વાત જ મને ને તમને દાદા ઉગારામે, ભોજારામે, પૂંજારામે, ભરતરામે આ વાત જ ઓળખાવી છે ને. આદિ અનાદિની સત્ય સનાતન વાત છે, જે કોઈ પણ સંજોગોની અંદર નહીં ભૂલે. ઈ મૂળ ભજન નહીં ભૂલે. ઈ મૂળ ભજન નહીં ભૂલે. એ રામ ભરોસો રાખ.